श्री गणेशाय नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम श्री सरस्वती नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्रीरामचन्द्राय वागीशाद्यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं मयि पायनो विहरपातरआजुभाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत् चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गोमृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે છઠ્ઠા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં 45 શ્લોક છે અને આગળના 5મા અધ્યાયમાં આપણે જોયું એ પ્રમાણે બ્રહ્માંડ કેવી રીતે બન્યું, જેના વિશે પ્રશ્ન પૂછ્યો, એનો વિમર્શ કે વિચાર આપણે કર્યો. જેમાં આપણે જોયું એ પ્રમાણે દ્રવ્ય એટલે કે પંચમહાભૂત કાળ જે શોધ કરે છે તે કર્મ એ જગતની ઉત્પત્તિનું કારણ, ઉત્પત્તિનું સાધારણ કારણ, સ્વભાવ જે સર્વ વસ્તુમાં પરિવર્તન લાવે છે તે, અને પછી જીવ જે ભોગતા, આ બધું ભગવાનથી જુદું નથી. અને ત્યાર પછી આપણે જોયું કે એમાં દ્રવ્ય શક્તિ છે, એ દ્રવ્ય શક્તિ પંચમહાભૂત તેના તામસ અહંકારમાંથી સર્જનની પ્રક્રિયા બતાવી. આકાશ, વાયુ, એના આકાશના પણ જે ગુણ છે શબ્દ, બરાબર, અને એનાથી શબ્દના સાથે દ્રષ્ટા અને દ્રશ્યની વાત કરી. અને આમ આકાશ, વાયુ, અગ્નિ, જળ તત્વ, પૃથ્વી તત્વની બધાની વાત કરી. સાત્વિક અહંકારમાંથી મન અને 10 દેવતા, રાજસ અહંકારમાંથી
10 ઇન્દ્રિયો, જ્ઞાન શક્તિ, બુદ્ધિ, ક્રિયા શક્તિ બધાની ઉત્પત્તિને બતાવી. પણ આ બધા અલગ અલગ હતા. એ બધા બ્રહ્માંડ રૂપી આયતનમ શરીર બનાવવા માટે શક્તિમાન નહોતા. ત્યારે ભગવાનની કૃપાથી, ભગવાનની યાજ્ઞાથી બધા જોડાઈ ગયા. કેટલાક ગૌણ બન્યા, કેટલાક મુખ્ય બન્યા અને બધા ભેગા થઈને બ્રહ્માંડ પિંડ બનાવ્યું. બ્રહ્માંડ અંડ. પણ એ નામ કેટલા વર્ષો સુધી, હજારો વર્ષ સુધી પાણીમાં પડી ગયું. એટલે પછી ભગવાને એમાં પ્રવેશ કર્યો અને ચેતન બંધા કર્યા. એટલે કે જીવ પરમાત્મા એમાં પ્રવેશ કર્યો અને કેટલાકને ચેતન ને અચેતન જીવને પરમાત્માએ કાળ કરના સ્વભાવમાં સ્થિત રહીને સજીવન કર્યા. અને આ રીતે પછી આપણે ભગવાનના હજારો મુખો વગેરે ચર્ચા કરી. પણ એમાં પણ આપણે જોયું એ પ્રમાણે કે એટલા કે ભગવાનના શરીરના બધું બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી અને બાહુ રાજન્ય ક્ષત્રિય ભગવાનના બાહુમાંથી, સાતરણમાંથી વૈશ્ય અને ચરણમાંથી બ્રાહ્મણ ઉત્પત્તિ થઈ. ઉપાસના માટે 7 ભોગની ચર્ચા કરી. કોઈ 7 ઉપરના લોક, 7 નીચેના લોક. તો કેટલા એટલું સરળતાથી કે ભૂભુ છેલ્લો શ્લોક જોયો એ પ્રમાણે ભૂભુ છે એ ભગવાનના ચરણ છે, નાભી એ ઉપરલોક છે અને મસ્તક એ સ્વર્ગલોક છે. આમ આ લોકની ઉપાસના માટે ચર્ચા કરવામાં આવી. હવે 6થા અધ્યાયમાં ભાગ્યેશ વિરાટ પુરુષની વિભૂતિનું વર્ણન કરવામાં આવે છે. અને એ રીતે આપણે પુરુષયુક્ત એ અહીંયા પણ વધારે દ્રઢ થશે. એટલે આગળ જોઈએ. બ્રહ્મોવાચ પેલો શ્લોક છે, 6થા અધ્યાયનો પહેલો શ્લોક. બ્રહ્મોવાચ વાચમ મન્યુખમ ક્ષેત્રમ છંદસામ સપ્તધાતવઃ અવ્યપવ્યામૃતાન્નાનામ જીવા સર્વરસસ્ય રસસ્ય ચ. એટલે કે બ્રહ્માજી કહે છે કે આ વિરાટ પુરુષ વાચા બંને મુખમ ક્ષેત્રમ. ક્ષેત્રમ એટલે ઉત્પત્તિ સ્થાન. ક્ષેત્ર ઉત્પત્તિ સ્થાન છે. વાચા એટલે વાણી, વા ઇન્દ્રિય અને બંને હે એટલે એનું અધિષ્ઠાન. વાણી ઇન્દ્રિય ક્યારે બોલી શકાય? અગ્નિદેવની કૃપા હોય તો અગ્નિ એનું અધિષ્ઠાન છે. અને વિરાટ પુરુષનું મુખ છે. એટલે વિરાટ પુરુષનું મુખ એ વિરાટ પુરુષનું મુખ એ વાણી અને એનું અધિષ્ઠાન અગ્નિદેવનું ક્ષેત્રમ એનું ઉત્પત્તિ સ્થાન છે. અને છંદસામ છંદ ગાયત્રી વગેરે 7 છંદો ગાય. પછી એનો પણ વિસ્તારથી આપે છે. એ અમે નથી લીધું, ટીકામાં પણ એટલો વિસ્તાર નથી કર્યો. એટલે છંદસામ એટલે ગાયત્રી વગેરે 7 છંદ એટલે ગાયત્રી, પુષ્પિક, બૃહતિ, પંક્તિ, જગતિ, ત્રિષ્ટુપ અને અનુષ્ટુપ. આ બધા ઉત્પત્તિસ્થાન છે. અને સપ્ત ધાતવઃ 7 પ્રકારના ધાતુ. શરીરના ટેક માંસ, રુધિર, મેદ, મજ્જા, સ્નાયુ, અસ્થ્યા 7 ધાતુ. 7 ધાતુ ગાયત્રી વગેરે છંદો પણ એનું ઉત્પત્તિ સ્થાન છે. પછી કહે છે ભગવાનની જીભ કહે છે. અમુકમાં બધું આવી ગયું. પછી હવ્ય કવ્ય અમૃતાનામ અમૃત અન્નાનામ જીવા સર્વરસસ્ય ચ. જીભ છે એ બધા રસનું ઉત્પત્તિ સ્થાન છે. પણ કયા રસ? પેલા કહે છે હવ્ય. હવ્ય એટલે દેવતાનું અન્ન, દેવતાનું અન્ન. કવ્ય એટલે પિતૃનું અન્ન. અને અમૃત એટલે તદ ઉભય શેષ મનુષ્યાણામ. એટલે મનુષ્ય જે અન્ન ખાય છે ને કેવું છે અમૃત. અમૃતાનામ એટલે મનુષ્યાણામ. પણ કયું કે ત્યારે દેવતાને આપ્યું, પિતૃને અન્ન આપ્યું અને પછી જે રહે છે એ અન્ન અમૃત બને છે.
જેમ ભગવદ્ ગીતામાં યાદ હોય તો કે યજ્ઞશિષ્ટાસેન સંતઃ મુચ્યંતે સર્વકિલ્બિષૈ. યજ્ઞશિષ્ટ યજ્ઞમાંથી બચેલું. યજ્ઞ એટલે બધાને જે તે વ્યક્તિને જરૂરિયાત વ્યક્તિને આપ્યા પછી પોતાના જ્યારે માટે અન્ન વાપરે છે તો એ અન્ન કેવું બને છે? અમૃત બને છે. એ બધા પાપનો નાશ કરનાર બને છે. અથવા તો અહીંયા ભવ્ય અમૃતાના અથવા તો દેવતાઓને અને પિતૃને આપ્યા પછી બધું અથવા તો પોતાને ત્યાં આવતા અતિથિને જમાડ્યા પછી બધું અન્ન છે એ કેવું બને છે? મનુષ્યનું અન્ન છે. અને એ જ અન્ન મનુષ્યનો એના પર હક છે એવું પણ કહી શકાય. એટલે સ્વામીજી મહારાજ વાત કરતા કે એમના જે ગામમાં રહેતા નાનકડું ગામ તામિલનાડુ, તો તામિલનાડુનું એ નાના ગામ મંજપુરી. તો સ્વામીજી કહે કે 12 વાગે બધા બહાર આવે અને પૂછે કે કોઈ અતિથિ છે? કારણ કે પહેલાં વખત આ તો કંઈ રેસ્ટોરન્ટ તો હતું નહીં, એટલે કોઈ વ્યક્તિ એક ગામથી બીજે ગામ જતી હોય તો એના અન્નનું શું? એ ભિખારી તો નથી, એ વ્યક્તિ ભિખારી નથી, પણ પોતે એક ગામથી બીજા ગામ જતા હોય ત્યારે કદાચ લઈ પણ જતા હશે, પણ પોતે જમતા પહેલાં યાદ કરે કે કોઈ અતિથિ છે, ભિખારીની અતિથિ છે એ, અને એ કોઈ પણ મને પહેલાં જમાડી અને પહોંચી જમે. એ કયું અન્ન છે? એ જ ખરેખર મનુષ્યનું અન્ન છે, જે બધા જીવનું રસનું ઉત્પત્તિ સ્થાન છે. ક્ષેત્રમ બધે જોઈ લેવાનું. અને બધા રસ એટલે કયા રસ? બધા પ્રકારના રસ. કયા? 6 પ્રકારના રસ. અને એટલા માટે આપણા અન્નમાં આ 6 પ્રકારના રસ પણ હોવા જોઈએ. એક રસ આપીએ બીજું ન આપી શરીરને પણ બરોબર નહીં. એટલે કયા કયા છે? કડવું, તીખું. તીખાની પણ જરૂર છે. લોકો મરચું બંધ કરી દે પણ જરૂર છે એની પણ. તીખું, તુરું, ખારું, ખાટું, આ બધા પ્રકાર સર્વમધુર રસમાં આવી જાય. એનું પણ ઉત્પત્તિસ્થાન જીવ છે. હવે આગળ કહે છે બીજા શ્લોકમાં સર્વાસુનાં ચ વાયુશ્ચ તન્નાસે કર્માયને અશ્વિનો રોષધીનાં ચ પ્રાણો મોદ પ્રમોદયો. તમને ખબર નથી કે તમારે અહીંયા સુધી છે પછી શ્લોકની લીટી છે તમારા ચોપડીમાં એટલું જ છે કે આગળ છે એમ છે ને? રૂપાણામ તે એ છે ને બીજો શ્લોક, એટલે આમાં જરા જુદું છે અને બરોબર છે. રૂપાણામ તેજસાં ચક્ષુર દેવ સૂર્યસ્ય ચાક્ષિણી. ત્યાં તમારો બીજો શ્લોક પૂરો થાય છે. હે? એ ત્રીજો શ્લોક છે. તો પછી કોઈ ચિંતા નથી, આની સાથે જ જાય છે. ત્રીજાની સાથે તો આપણે કંઈ કરવાની જરૂર નથી. તો હવે આપણે સર્વાસુનાં, વસુ એટલે પ્રાણ, ગતાસુ ને ગતાસુશ્ય નાનું શોચંતિ પંડિતાઃ વિગત અસુના અસુન્ય પ્રાણ. એ સર્વ અસુનાં ચ વિરાટ પુરુષની વસુ એટલે પ્રાણ, વાયુશ્ચ એટલે પ્રાણ, સર્વ પ્રાણ એટલે આપણે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. એટલા જ નહીં, બીજા ઉપપ્રાણ પણ છે. નાગ, કુર્મ, કુકુલ, દેવદત્ત અને ધન છે. આ બધા જ પ્રાણ છે એ પરમ અયને ઉત્તમ ઉત્પત્તિ સ્થાન છે. ક્યાં? નાસિકાના 2 છિદ્રો, બરાબર. એટલે કે છે બધા વિરાટ પુરુષની 2 નાસિકા, સર્વ પ્રાણીઓનું અને વાયુઓનું પરમ ઉત્પત્તિ સ્થાન છે. ક્ષેત્રમ દરેક જગ્યાએ લેવું પડે, અહીંયા દરેક મૂકવામાં આવતું નથી. એટલે કે છે બધા જ પ્રાણ અને વાયુ એ વાયુનું બધું આવી ગયું. એ નાસે પરમાયને એ પરમ પુરુષના, વિરાટ પુરુષના 2 નાસિકા એ સર્વ પ્રાણીનું અને વાયુનું પરમ ઉત્પત્તિ સ્થાન છે. તથા અસ્તિનો ઔષધિનાં ચ. ઔષધિ એટલે આપણે ખબર છે એ ઘઉં, ચોખા, ડાંગર આ બધાને ઔષધિ કહેવામાં આવે છે. એટલે આપણે ત્યાં ભગવાન
શંકરાચાર્ય પણ કહે છે ઔષધિ ઉચ્યતા, ઔષધિ રૂપે અન્નમ ઔષધિ રૂપે લેવું જોઈએ, દવા રૂપે. અશ્વિની કુમાર અને બધી ઔષધિ તે બધું જ ઘ્રાણમ અને તેમજ ઘ્રાણ એટલે ગંધ, એટલે કે કઈ ગંધ તો કે સામાન્ય અને વિશેષ બધા પ્રકારની ગંધ એટલે મોદ પ્રમોદયો, ઘ્રાણો મોદ પ્રમોદયો એટલે સાધારણ ગંધ અને વિશેષ ગંધ એ ઘ્રાણેન્દ્રિયનું પ્રતિષ્ઠાન છે. એટલે ટૂંકમાં અશ્વિની કુમારનું બધી ઔષધનું તેમજ સાધારણ અને વિશેષ ગંધનું પ્રતિષ્ઠાન એ વિરાટ પુરુષની જ્ઞાનેન્દ્રિય છે. એટલે આમ ભગવાન જ બધું કરી રહ્યા છે, બતાવી રહ્યા છીએ. આગળ ત્રીજા શ્લોકમાં એ છે રૂપાણામ તેજસામ ચક્ષુર દીર્ઘે સૂર્યસ્ય ચાક્ષિણીમ કર્ણમ દિશાં ચ તીર્થાનામ ક્ષોત્રમાકાશ શબ્દયોઃ. એ જ વિરાટ પુરુષને રૂપાણામ તેજસામ ચક્ષુઃ દિવી સૂર્યસ્ય ચાક્ષિણીમ ચ અક્ષિણી, અક્ષિણી એટલે નેત્રગોલક, અક્ષિણી એટલે નેત્રગોલક. રૂપાણામ તેજસામ એટલે રૂપ અને પ્રકાશ, જે નક્ષત્ર તારા વગરનો પ્રકાશ છે તે અને આ રૂપનું પ્રતિષ્ઠાન શું છે તો કે ચક્ષુ. ચક્ષુ એટલે ચક્ષુન્દ્રિય. ચક્ષુ રૂપાણામ તેજસામ, રૂપ અને તેજના પ્રકાશનું નામ છે ચક્ષુન્દ્રિય. અને નેત્રગોલક, આ નેત્રગોલક છે શું છે વિરાટ પુરુષનું જે નેત્રગોલક છે ને એટલે આપણે છે ત્યાં બહારનો ભાગ દેખાય ને ગોળક કહેવાય આંખનું, ને અંદર એના ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતાના સૂર્યના અનુગ્રહથી વ્યક્તિ ચક્ષુ દ્વારા જોઈ શકે. નેત્ર ગોલક એ સ્વર્ગલોકનું અને સૂર્યનું સ્થાન છે. દિવી સૂર્યસ્ય ચાક્ષિણી, ચાક્ષિણી એટલે નેત્ર ગોલક. તો શું થયું? જો રૂપાણામ તેજસામ ચક્ષુઃ, રૂપ અને તેજ એ વિરાટ પુરુષની ચક્ષુન્દ્રિય છે અને ગોલક છે એ સૂર્ય અને સ્વર્ગને લેવા માટેનું સ્થાન છે, તેનું અધિષ્ઠાન છે, આધાર છે. પછી કહે છે કર્ણમ દિશાં ચ તીર્થાનામ, અને વિરાટ પુરુષના બંને કાન છે એ દિશા અને તીર્થોનું સ્થાન છે. એટલે આપણે જ્યાં જઈએ દિશાને જોઈને પરમાત્માની યાદ આવે કે પરમાત્માના કર્ણમ છે, આ પરમાત્માનું તીર્થ, પરમાત્માનું કર્ણનું સ્થાન છે. શ્રોત્રમ આકાશ શબ્દયો, શ્રોત્રમ એટલે શ્રવણેન્દ્રિય, આકાશ તથા શબ્દનું સ્થાન છે. આમ એક પછી એક વિરાટ પુરુષ જ આ બધું કરી રહ્યા છે એ આપણે ધીમે ધીમે બતાવે છે. અને આપણે પુરુષોત્તમમાં પણ પુરુષ એકદમ સર્વમ, પુરુષ જ આ બધું બન્યું છે આપણે જોઈશું છે અહીંયા આ શ્લોકમાં પણ કહેવાના છે. હવે આગળ કહે છે ચોથા શ્લોકમાં તદ્પાત્રમ વસ્તુ સારાણામ સોગસ્ય ચ ભાજનમ ગગસ્ય સ્પર્શવાયુશ્ચ સર્વમેદસ્ય ચેમહી. તદ્પાત્રમ વસ્તુ સારાણામ એટલે તત્ એટલે વિરાટ પુરુષ, એનું ગાત્ર એટલે શરીર, ગાત્ર એટલે શરીર. વસ્તુ સારાણામ ભગવાનનું શરીર શું છે? સંસારની કોઈ પણ વસ્તુનું સાર સ્વરૂપ અને સૌંદર્ય. શું કહે છે? સૌંદર્યનું ઉત્પત્તિ સ્થાન અને વસ્તુનું જે સાર કરે, જ્યાં જ્યાં સૌંદર્ય જોવા મળે, સુંદરતા જોવા મળે, કોણ છે? ભગવાનનું શરીર છે. એટલું જ નહીં, ગગસ્ય સ્પર્શ વાયુશ્ચ, અને વિરાટ ભગવાનની જે પગ એટલે ત્વચા, એ શું છે? ત્વચા, અને ત્વચાનું કાર્ય શું છે? સ્પર્શ. અને વાયુ તે વાયુશ્ચ, ગગ સ્પર્શ વાયુશ્ચ, ભગવાનની પગેન્દ્રિય એ સ્પર્શ અને વાયુનું ઉત્પત્તિ સ્થાન છે.
આધાર છે. અને એટલું જ નહીં, સર્વમેધસ્ય ચૈવહીન, અને સર્વમેધ એટલે યજ્ઞ. યજ્ઞ એ પવિત્રતા. યજ્ઞ શું બધા જ પવિત્રતા, પવિત્રતાનું સ્થાન. એટલે સર્વ યજ્ઞનું અને પવિત્રતાનું સ્થાન છે ભગવાનની ત્વચા. ત્વચા બંને આવી ગયું. પાત્ર શું છે? વસ્તુનું સાર તત્વ છે. ભાજનમ એટલે સ્થાન. ક્યારેક ભાજન શબ્દ વાપરે છે, ક્યારેક સ્થાન પણ વાપરે છે, ક્યારેક ક્ષેત્ર એટલે પ્રતિસ્થાન. એ ગાત્ર એ શરીર, વસ્તુનું સાર તત્વ, અને સૌંદર્યનું સ્થાન છે. સૌભગસ્ય, સૌભગસ્ય એટલે સુંદરતા, એનું પ્રતિષ્ઠાન છે. અને ત્વગિંદ્રિય, ભગવાનની ત્વચા એ સ્પર્શ અને વાયુનું તેમજ સર્વ યજ્ઞનું ઉત્પત્તિ સ્થાન છે. હવે આગળ કહે છે, યજ્ઞ તો બતાવ્યો, પણ યજ્ઞમાં બધી વસ્તુની આવશ્યકતા પડે. આપણે હવિષ વગેરે આપણે લાકડું શબ્દ ન વપરાય, સકળ, એટલે એ પણ જરૂર પડે. તેના માટે કહે છે રોમાણ્યુજાતાની એવા યજ્ઞસ્તુ સંવૃતઃ કેશશ્મશ્રુ નખાન્યસ્ય શિલાલોક પ્રવિદ્યુતામ. અહીંયા કહે છે રોમાણી એટલે રોમાણી ઉદ્વિજાતાની, ઉદ્વિજાતાના યૈહિ વા યજ્ઞસ્તુ સંવૃતઃ, જેનાથી યજ્ઞ સિદ્ધ થાય. યૈહિ યજ્ઞસ્તુ સંવૃતઃ, જેનાથી યજ્ઞ સિદ્ધ થાય છે. તો કયા? તો કે ઉદ્વિજાતાની. ઉદ્વિજાતાની એટલે જે જમીનને ફાડીને બહાર આવે વૃક્ષો, વૃક્ષ વગેરે જે ઉદ્વિજાતાની, જેમાંથી અનેક પ્રકારના યજ્ઞો સિદ્ધ થાય છે. યજ્ઞસ્તુ સંવૃતઃ, આ વૃક્ષો શેના માટે છે? મકાન બનાવવા માટે, લાકડાના ટકે છે યજ્ઞ માટે, યજ્ઞને સિદ્ધ કરવા માટે છે. અને એટલું જ નહીં, એનું પ્રતિષ્ઠાન છે. રોમાણી એટલે ભગવાનના રૂવાટા. ભગવાનના રૂવાટા શું છે? તો કે એ ભગવાનના રૂવાટા એ યજ્ઞ માટે જે જરૂરી દ્રવ્યો જોઈએ, એટલે કે વૃક્ષો વગેરે, એ ભગવાનના શરીરની રૂવાટી છે. અને ભગવાનના રૂવાટી વાત કરી તો પછી કેશની પણ વાત કરવી પડે. દાઢી મૂછ પણ એમ શબ્દ વાપર્યો છે. એટલે આપણે જે આ વિરાટ રૂપની કેશ એટલે કેશ, પછી શસ્ત્રશું, બરાબર, કેશ અને અસ્મશુ એટલે કે દાઢી. શસ્મશુ, શસ્મશ્રુ એ કોણ છે? દાઢી મૂછ. તે શું છે? કેશ એટલે વાળ, શસ્મશુ એટલે કોણ છે? વિદ્યુતાની. આ વિદ્યુત ભગવાનની દાઢી છે. અને એટલું જ નહીં, નખ કયા? પગમાં જે નખ, હાથ અને પગના નખ છે કોણ છે? તો કે શિલા, લોહ, અગ્ર અને વિદ્યુતામ એટલે વીજળી. વીજળી શેના માટે વાપરી? તો કે દાઢી મૂછ વિદ્યુતા માટે છે, અને કેશ અને દાઢી મૂછ એ ભગવાનની વીજળી ઉત્પસ્થાન છે. વીજળી એ ભગવાનની કેશ અને દાઢી મૂછ છે. એટલે કે એનું વીજળીનું ઉત્પસ્થાન આ ભગવાનના કેશ અને દાઢી મુખ છે. ખ્યાલ આમ ઉલટું જવાનું થાય છે. અને ભગવાનના નખ શું છે? તો કે શિલા અને લોખંડ, બરોબર. લોઢું અને શિલા તેમજ લોઢું એ ભગવાનના ધાતુ, એ અનુક્રમે નખની ઉત્પત્તિ સ્થાન છે. હવે એ તમે એવું કેમ કીધું? તમે તમારી જાતે બધું કહો છો? તો કે ના ના, સાદૃશ્ય મુખ્યમ જે કંઈ કહેવામાં આવે છે એની કોઈ સદૃશતા, કોઈ સામ્યના આધારે આ બધી સરખામણી ન એ ભગવાનના શિલા અને શિલા એટલે પર્વત થાય, અને લોખંડ એ
ભગવાનના નખ છે અને શિલા પથ્થર પણ છે. પર્વત બી એટલું મોટું થઈ જાય પણ પર્વત એટલે શિલા અને લોખંડ એ ભગવાનના નખ છે. આ બધું જ એની સામ્યતાને કારણે કહેવામાં આવે છે. કારણ કે આપણને મનમાં એવું કીધું હતું કે આ હંમેશા ભગવાનની જ્યારે સ્તુતિ કરવામાં આવે ત્યારે એની સાથે કોઈ સામ્યતા હોય એ પ્રમાણે કહેવામાં આવતું હોય છે. હવે આપણે છઠ્ઠો શ્લોક પર જઈએ. બાહો લોકપાલાનાં પ્રાયસક્ષેમ કર્મણાં વિક્રમો ભૂર્ભુવસ્વસ્ય ક્ષેમસ્ય શરણસ્ય ચ. એટલે કે છે વિરાટ પુરુષની બાહુ છે. બાહો લોકપાલાનાં પ્રાયશ ક્ષેમ કારણમ. ક્ષેમ કારણમનો બી અર્થ થશે. નીચે ક્ષેમ અર્થ જોઈશું અને અહીંયા ક્ષેમ કારણ એટલે પાલન કરનાર. પાલન કરનાર વિરાટ બાહો લોકપાલાનાં પ્રાયશ ક્ષેમ કારણમ. પ્રાયશ એટલે મહદઅંશે વિરાટ પુરુષની પૂજાઓ એ સંસારનું મહદઅંશે પાલન કરનાર લોકપાલનું પ્રતિષ્ઠાન છે. લોકપાલ કેવી ઉત્પન્ન થયા તો ભગવાનની બાહુમાંથી. અને વિક્રમો ભૂભુવઃસ્વસ્ય. વિક્રમઃ એટલે ડગલું. ભગવાનનું જે ડગલા કરે છે ને ભગવાન, વિક્રમ એટલે ડગલું. એ કયા છે તો કે ભૂલોક, ભુવલોક અને સ્વલોક છે. એટલું જ નહીં, ક્ષેમસ્ય. ક્ષેમ એટલે રક્ષણ. ક્ષેમ કારણ એટલે રક્ષણ. પણ કયું ક્ષેમ? ભગવાને યોગ ક્ષેમ. ક્ષેમ એટલે જે પ્રાપ્ત વસ્તુ છે એનું રક્ષણ કરવાનું કામ છે ક્ષેમ. અને શરણસ્ય ચ એટલે ભયાત રક્ષણ. શરણ એટલે માણસ ભયમાં આવે ત્યારે બોલું તો ભયમાંથી મુક્ત થવા માટે જે કે એને કહે શરણ. શરણ એટલે ભયથી રક્ષણ, ભયમાંથી મુક્ત થવા માટે એ કયું છે તો કે છે ભગવાનનું જે પદ વિન્યાસ ડગલું છે, જે ભૂલોક સ્વર્લોક, તે જ વ્યક્તિ માટે ભગવાનના ચરણ છે ને એ ક્ષેમ અને શરણ એટલે ભયમાંથી મુક્તિનું કારણ છે. જો કોઈને ભયમાંથી મુક્ત થવું હોય, એ વસ્તુની પ્રાપ્તિ હોય તો કોનું શરણ લે? ભગવાનના ચરણ. પણ ચરણ કયા છે? ત્રણ આલોક. ડગલું આમ તો ચરણ કરતા ડગલું. હવે આગળ કહે છે 7મા શ્લોકમાં સર્વકામ કરસ્યાપી હરેશ્ચરણમ આસ્પદમ અપામ વીર્યસ્ય સર્વસ્ય વર્ચન્નસ્ય પ્રજાપતેઃ. સર્વકામ ને સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરનાર ને વરસ્યાપી એટલે વરદાનનું પણ આશ્રય સ્થાન, ઉત્પત્તિ સ્થાન કોણ છે? હરેશ્ચ ચરણ આસ્પદમ ને ભગવાન શ્રી હરિનું ચરણ જ એ આશ્રય સ્થાન છે. સર્વ પ્રકારની ઈચ્છાઓને પૂર્ણ કરવા આગળ ડગલું કહ્યું, અહીંયા ચરણની વાત કરે છે કે ભગવાનનું ચરણ છે એ બધા પ્રકારની ઈચ્છાઓ અને વરસ્ય એ વરદાનનું પણ આશ્રય સ્થાન છે. એ વિરાટ પુરુષનું લિંગ એ અપામ એટલે જળનું, વીર્યનું, સર્ગસ્ય એટલે સર્જનનું, સર્જન એટલે વરસાદ અને પ્રજાપતિ પ્રજાની ઉત્પત્તિ માટેનું સ્થાન છે. પ્રજાપતિ બ્રહ્માજી. હવે આગળ કહે છે પુંસસ્ય ઉપસ્થસ્તુ પ્રજાપ્યનંદ નિવૃત્તે વાયુર્યમસ્ય મિત્રસ્ય પરિમોક્ષસ્ય નારદ. હે નારદ, વિરાટ પુરુષ પુંસસ્ય એટલે બુદ્ધેન્દ્રિય, ઉપસ્થસ્તુ પ્રજાત્ય અનંત નિવૃત્તે એટલે પ્રજાની પ્રાપ્તિ માટે. પહેલાનો વખતના નિયમ એ હતો કે પ્રજાની પ્રાપ્તિ કરવી હોય, બાળકની પ્રાપ્તિ કરવી હોય ત્યારે જ સ્ત્રી પુરુષ ભેગા થતા. અને એનો આનંદ નિવૃત્તિની વાત કહે છે. અને વાયુ યમસ્ય મિત્રસ્ય અને તેમજ બુધા ઇન્દ્રિય યમનું મિત્રનું તથા મળ સ્થાન છે.
મળ સ્થાન છે. વાયુ યમસ્ય એ ઉદાઇન્દ્રિય યમનું અને મિત્ર તથા મળ ત્યાગનું સ્થાન છે. હવે આગળ છે 9મા શ્લોકમાં हिंसाया निरस्यस्य बुधस्मृतः परामृते धर्मस्य तमस्यापि पश्चिमः. एक विराट पुरुषનું સ્થાન છે એ શું છે? હિંસા. હિંસાયા હિંસા અને નિરુતે અલક્ષ્મી. બુધા સ્થાન શું છે ભગવાનનું? તો કે હિંસાનું, નિરુતે અલક્ષ્મી અને મૃત્યુ ને નિરયસ્ય એટલે નર્ક એમનું સ્થાન છે. અને ભગવાનનો જે પાછળનો ભાગ છે ને એને આપણે ભગવાનને પીઠ ન બતાવાય. આપણે કઈ ભગવાનને પીઠ ન બતાવે. પીઠ કેવી છે? તો પીઠ શું છે? તો કે છે પરા મૃત્યે અધર્મસ્ય તમસશ્ચાપી પશ્ચિમ. પશ્ચિમ એટલે પીઠનો ભાગ. એ કેવું છે? તો પીઠનો ભાગ શું છે? તો કે છે પરાભૂતે. પરાભૂત એટલે આપણે પરાજય. પરાભૂત એટલે પરાજયનું, પરાભૂતે અધર્મસ્ય એટલે અધર્મનું, અને તમસ એટલે અજ્ઞાનનું. એટલે ભગવાનની પીઠ છે એ શું છે? પરાજયનું, અધર્મનું અને અજ્ઞાન સ્થાન છે. એટલે આપણે પીઠ નથી બતાવતા. હવે આગળ કે છે 10મા શ્લોકમાં એક પછી ભગવાનનું સુંદર વર્ણન થઈ રહ્યું છે. હવે કે ભગવાનની નાડી એ શું છે? નાડયો નદનદીનામ તુ ગોત્રાણામ અસ્તિ સંમતિ અવ્યક્ત રસ સિંધુનામ ભૂતાનામ નિધનસ્ય ચ ઉદયમ વિદિતમ પુંસ હૃદયમ મનસપદમ ધર્મસ્ય મમ તુભ્યં ચ કુમારાણામ ભવસ્ય ચ. આપણે સાથે લઈએ તો કે છે નાડય. એમની નાડી કઈ છે? તો નદ એટલે આમ તો તળાવ. નદી નામ નાડય એમની નાડી છે. નદ અને નદીઓ એમની ભગવાનની નાડી છે. અને હંમેશા આપણે પર્વતો અને ભગવાનના અસ્થિ સાથે હાડકા ધરે. ગોત્રાણા અસ્થિ સંમતિ. અસ્થિ હાડકાને હાડકાનો સમૂહ પર્વત છે. અને પછી જો અહીંયા બીજી 11મા શ્લોકની પેલી રીતે ઉદરમ વિદિતમ પુંસઃ એટલું અડધું કહેવાનું છે. અડધું ચરણ તો પછી ઉદરમ ને ભગવાન ઉદર શું છે? તો પછી જાઓ 10મા શ્લોકની બીજી રીતેમાં. આમ તો કંઈ ખ્યાલ જ ના આવે. કારણ કે અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી તે એટલે પ્રધાન અથવા તો પ્રકૃતિ. અવ્યક્ત પછી રસ. રસ એટલે કયો રસ? અન્ન વગેરેમાંથી મળતો રસ. અવ્યક્ત આપણે કયો શ્લોક જોઈએ છે? 10મા શ્લોકની બીજી રીતે. અવ્યક્ત એટલે પ્રધાન કે પ્રકૃતિ, રસ એટલે અન્ન વગેરે રસનો સાર, સિંધવ એટલે સમુદ્ર, તથા ભૂતાનામ નિધનસ્ય ચ અને પ્રાણી માત્રનું નિધન એટલે મૃત્યુ. મૃત્યુ ઉત્પત્તિ સ્થાન પણ થયું. બધું કોણ છે? ઉદરમ વિદિતમ. એને લોકોએ જે વિદિતમ જ્ઞાની છે એને ખબર છે કે વિરાટ પુરુષનું ઉદર એ પ્રકૃતિનું, પછી રસનું, સિંધુનું અને ભૂતાના નિધનસ્ય. નિધન પછી મૃત્યુ એટલે જન્મ થવાનો છે. એટલે નિધનનો અર્થ અહીંયા આપે છે ઉત્પત્તિનું સ્થાન કહે છે. એટલે ટૂંકમાં વિરાટ પુરુષનું ઉદર છે એ પ્રકૃતિનું, અન્ન વગેરે રસનું, સમુદ્રનું ને પ્રાણીના દયનું સ્થાન છે, ઉત્પત્તિનું સ્થાન છે. પછી હજી રીતે આપણે વાંચી લીધેલી છે એટલે આપણે 11મા શ્લોક બાકીનું જોઈએ. હૃદયમ મનસપદમ અને ભગવાનનું હૃદય. ભગવાન હૃદયમ હૃદય છે શું છે? મનસઃ. મનસ એટલે લિંગ શરીર. અસ્માદિ લિંગ શરીરસ્ય આપણા બધાનું જે લિંગ શરીર એટલે મન. હૃદય ભગવાન વિરાટ પુરુષનું હૃદય છે એ આપણા બધાના મનનું સ્થાન છે. કોનું?
પછી તરત એને વિસ્તારથી બ્રહ્માજી નારાયણ ધર્મ છે ધર્મનું મમ એટલે મારું જે ચતુર્મુખ ભગવાન છે બ્રહ્માજી તુભ્યમ એટલે તમે નારદજી કુમારાણામ એટલે સંતાદી વગેરે કુમાર અને ભવસ્ય છે ભગવાન શંકરનું મન છે કોણ છે ભગવાનનું હૃદય. ભગવાનનું હૃદય છે એ આપણા બધાના મનનું સ્થાન છે. એટલું જ નહીં, હવે આગળ કે છે 12મા શ્લોકમાં વિજ્ઞાનસ્ય ચ સત્વસ્ય પરસ્યાત્મા પરાયણં અહં ભવાન ભવશ્ચૈવ તે ઇમે મુનયઃ પ્રજાઃ. એટલું જ વિજ્ઞાનસ્ય એટલે બુદ્ધિ તથા સત્વસ્ય એટલે સત્વગુણ. કારણ કે બુદ્ધિ એ શ્રેષ્ઠ સ્થાન છે. એ કોણ છે? વિરાટ પુરુષનું ચિત્ત. બીજો અહીંયા છે પરસ્ય આત્મા પરાયણમ. આત્માનો અર્થ અહીંયા ચિત્ત કરવામાં આવે છે, જે શ્રેષ્ઠ પરાયણમ. અયનમ એટલે સ્થાન. એ ભગવાનની બુદ્ધિ એ એટલે કે ચિત્ત એ શ્રેષ્ઠ સ્થાન છે. કોના માટે? બુદ્ધિ તથા સત્વગુણ માટે વિરાટ પુરુષનું ચિત્ત એ શ્રેષ્ઠ સ્થાન છે. એમાં કોણ છે? અહમ ભગવાન એટલે હું, તમે ભગવાન એટલે તમે, ભવ એટલે મહાદેવજી, તે ઇમે મુનયઃ અગ્રજાઃ અને અગ્રજાઃ એટલે નારદજીના મોટા ભાઈ. કોણ હતા મોટા ભાઈ? નારદજીના મોટા ભાઈ કોણ છે? સનક સનકાદિ. સનક સનકાના જ્યેષ્ઠ બંધુ સનક સનકાદિ જે મુનિ પણ કહેવાય. ઇમે મુનયઃ એ બધા મુનિઓ છે એ ભગવાનના ચિત્તના બુદ્ધિમાં રહેલા છે. એટલું જ નહીં, કોણ કોણ છે? તો આગળ કહે છે સુરાસુર નરાનાગાઃ ખગા મૃગસરીસૃપાઃ ગંધર્વાપ્સરો યક્ષા યક્ષો ભૂતગણોરગાઃ પશવઃ પિતરઃ સિદ્ધાઃ નિત્યાધ્રાશ્ચારણાદ્રુમાઃ અન્યે ચ વિવિધા જીવા જલસ્થલનભોપશઃ. ચલો એટલા બધા જોઈએ, પછી આગળ જઈએ તો કે સુર દેવતાઓ, અસુર નર એ મનુષ્ય, નાગાહ એટલે હાથી, ખગાહ એટલે પક્ષી, મૃગ એટલે મૃગો અને સરીસૃપાહ એટલે પેટે ચાલનાર પ્રાણીઓ. એટલું જ નહીં, ગંધર્વ, અપ્સરાઓ, યક્ષ, પછી રક્ષો એટલે રાક્ષસો, ભૂતગણા એટલે ભૂતગણો અને ઉરગા. ઉરગા એટલે આમ તો એ પણ પેટે ચાલે છે, એમને જુદા લીધા છે સર્પ. પશવ એટલે પશુઓ, પિતરઃ એટલે પિત્રો, સિદ્ધાઃ એટલે સિદ્ધો, વિદ્યાધ્રા એટલે વિદ્યાધર, ચારણાઃ એટલે ચારણો, દ્રુમાઃ એટલે વૃક્ષો. અન્ય ચ વિવિધા જીવાઃ અને આ સિવાયના કઈ લઈ જતા હોય તો એક લીટીમાં એ કહી દે છે જલસ્થલ નભો પશુઓ એટલે જળચર, સ્થળ એટલે સ્થળ ઉપર રહેનારા, નભો પશુઓ એટલે આકાશમાં રહેનારા. પછી બાકી છે એટલે કે છે 15મા શ્લોકમાં એ બધા કહેવાની પાછળનું કારણ એ 15મા શ્લોકમાં બતાવે છે. રક્ષકે તવસ્તારા તડિતસ્તનયિતનવઃ સર્વ પુરુષ એવેદં મૂર્તં ભવ્ય ભવચ્ચયત. એટલે કે છે પુરુષોત્તમને આપણે દ્રઢ કરાવતા કે છીએ ગ્રહો, નક્ષત્રો, ધૂમકેતુ, તારાઓ, વીજળી, તડિત વીજળી, સ્તનિત્વ એટલે વીજળીઓ અને વાદળો, સર્વ પુરુષ દેવેદમ આ બધું એમાં પોતાનાથી શરૂ કર્યું. નારદજી, શિવજી અને બધા કુમારો મુનિઓથી શરૂ કરી અને બધાને આપી દીધા. આ બધા પણ છે સર્વ પુરુષ એવેદમ. બસ આ સાધના માટે છે. પુરુષોત્તમ પણ એમ કહે છે ને પુરુષ એવેદમ સર્વમ યદ્ભૂતમ ભવ્યમ ભવચ્ચિતવ્યમ ચ ભૂતમ યચ્ચ ભવ્યમ
એટલે કે ચકારી વર્તમાન છે. એટલે પુરુષ એવ ઇદમ સર્વ. આ જે કંઈ છે તને જે કંઈ જણાય છે ને કોણ છે? પરમાત્મા છે. ભૂતકાળમાં થાય કે ભૂતમ ભવ્ય ભવચ્ચત્ય. અહીંયા બધું કે ભૂતમ ભૂતકાળમાં, ભવ્ય ભવિષ્યમાં અને ભવચ્ચ અહીંયા ભવત એટલે વર્તમાનમાં પણ ત્યાં પુરુષોત્તમમાં નથી કહ્યું, પણ ત્યાં કહે છે ભૂતકાળમાં થઈ ગયું, ભવિષ્યમાં, વર્તમાનમાં જે કાંઈ છે તે પુરુષ છે. એટલે અહીંયા આપણે યાદ બતાવે છે કે સહસ્ર શિરસા પુરુષ સહસ્રાક્ષ સહસ્રકાલ. આ બધું જે કંઈ દેખાય છે પરમાત્મા સિવાય. ભલે ને પુરુષને 1000 મસ્તકવાળો, 1000 ચક્ષુવાળો, એટલે કે એ જ બધું બની ગયા છે. અને પછી છતાં અત્યતિષ્ઠ દશાંગુલમ એ પણ યાદ રહેજો. અત્યતિષ્ઠ દશાંગુલમ એટલે એને આ બધું બની ગયા, એને બધું સર્જન કર્યું, પણ અત્યતિષ્ઠ આ બધાથી ઉપર છે. દશાંગુલમ 10 આંગળ. દશાંગુલ ઉપર છે એટલે શું? આખો બ્રહ્માંડની કલ્પના કરીએ અને 10 આંગળ કરીને કરતા છે ના. દશાંગુલમ એટલે આ બધું છે છતાં આ બધાથી દેખાયમાન થતું એનાથી પણ વિશેષ છે. આ તો એનો એક થોડો ભાગ છે. બે વસ્તુ બતાવે છે. અત્યતિષ્ઠ દશાંગુલમ એટલે અત્યારે જગત આટલું વિશાળ બ્રહ્માંડ દેખાય છે, એમાં બધાની વાત કરી. આ મનુષ્ય, ગંધર્વો, રાક્ષસો, દેવતા, અસુરો, બધા પશુ પક્ષી, જળચર થળચર બધા જ છે એ બધું આ બ્રહ્માંડમાં આવી ગયું. પણ ભગવાન એટલું પૂરતું નથી, એટલું નથી, એનાથી પણ એનું તો આનાથી પણ વિશાળ છે. તેનો એક કહેવાય ને ચોથો ભાગ પણ કહી શકાય. એનાથી પણ 10મો ભાગ કે ચોથો ભાગ એ કહે છે, પણ એનાથી પણ વિશાળ છે પરમાત્મા. અને આ બધા પાછું અતીત છે, અસંગ છે. એની વાત અહીંયા આપણામાં સ્થિર કરે છે કે આ પરમાત્મા જ આ વિરાટ પુરુષ, સર્વમ પુરુષ એ વેદમ. આ બધું જ વિરાટ પુરુષ થયું છે. જેમ ટૂંકમાં આ પરમેશ્વરમાંથી જન્મેલું જે વિશ્વ છે એનાથી જુદું નથી. પુરુષે વેદમ સર્વમ એટલે પરમાત્માથી આ વિશ્વ જુદું નથી. જેમ કુંડળ, હાર વગેરે એ સોનાથી જુદું નથી, જેમ માટીના પાત્રો માટીથી જુદા નથી, એમાં વિશ્વ એ પરમાત્મા જે સર્વના નિયંતા, સર્વનો પ્રકાશક અને સદા પાછું મુક્ત છે એવા પરમાત્મા બધું જ બની ગયા અને છતાં બધાથી મુક્ત પણ છે. અત્યતિષ્ઠ દશાંગુલમ આવશે આપણે જોઈએ. આમ 3.5 શ્લોકમાં એટલે અહમ ભવાનથી માંડીને આ 15 શ્લોક સુધી એ 3.5 શ્લોકમાં પુરુષ એવ ઇદમ સર્વમ એ આપણને બતાવ્યું. બરાબર? હવે આગળ વધે છે. તેનેદમ અમૃતમ વિશ્વમ વિસ્તરમતિષ્ઠિતિ સદિષ્ણમ પ્રપંત્રાણો બહિશ્ચ પ્રપંત્યસો. આગળ પાછળ લેવું પડશે. એને હવે આગળ કહેતા કહે છે એને સમજવા માટે બધી સત્તરમાની ક્લિયરિટી લેવી પડે. પહેલાં આપણે જોઈ લઈએ કે તેન ઇદમ આવૃતમ વિશ્વમ વિસ્તરમ અધિષ્ઠિતમ. એટલે તેન એ વિરાટ પુરુષથી આવૃતમ વિશ્વમ, આવૃતમ એટલે આવરાયેલું છે. અથવા એનાથી કેવી રીતે આવરાયેલું છે આપણે જોઈએ તો કે આ વિશ્વ પુરુષથી આવરેલું વ્યાપ્ત છે. વિશ્વમ વિસ્તરમ તમ અધિષ્ઠિતમ એટલે કે વિસ્તરમ એટલે વિસ્તાર, વિશ્વ એટલે ભૂમિ શબ્દનો અર્થ થાય છે. અને વિસ્તરિતમ વિસ્તરિતમ એટલે કે છે વિસ્તૃતમ એટલે દશાંગુલ પદસ્ય અદિત્ય છે ને વિસ્તરમ અધિતિષ્ઠતિ. અધિતિષ્ઠ એટલે ઉપર. જે હમણાં આપણે વાત કરી અત્યતિષ્ઠ દશાંગુલમ એ દસને કહે છે કે તેને આવૃતમ વિશ્વ. આ વિશ્વ પરમાત્માથી વ્યાપ્ત છે, પણ તે વિસ્તરમ અધિતિષ્ઠમ એટલે પણ તે એક વ્યક્તિ અધિક વ્યાપ રહેલો છે. અહીંયા એક વેદ આપે છે, પુરુષોત્તમ આપે છે અત્યતિષ્ઠ દશાંગુલમ
એ વિરાટ પુરુષ આ બ્રહ્માંડના ગોળરૂપ તુમ્મીને સર્વત્ર વ્યાપી અને 10 આંગળથી પણ અધિક વિદ્યમાન છે. અને આ જે દેખાય છે એટલું જ પરમાત્મા છે. વિનાના પરમાત્મા આનાથી પણ વધારે છે. એ તું કલ્પના કર કે જે કંઈ છે પરમાત્મા તો છે જ, પણ એનાથી પણ કંઈક વધારે પરમાત્મા છે. એ પરમાત્માની વ્યાપકતા, એ નિયંતા, એ કેવો છે, એની સુંદરતા. બધું તો દેખાય છે પરમાત્મા, પણ તું આટલું પરમાત્મા ન માને તો આમ તો આટલું માનવાની પણ મોટી વસ્તુ છે. કારણ કે આખું વિશ્વ બ્રહ્માંડ જે બધાને આવરી લીધા, એ જળ સ્થળ સાવર જન્મ બધાને એ પરમાત્મા છે. પણ એટલું જ નથી, પ્રત્યતિષ્ઠ એનાથી 10 આંગળ અહીંયા એને એક વ્યક્તિ અધિક એવી આપેલો છે. અને છતાં એ શું કરે છે? સ્વદિષ્ણમ પ્રતન પ્રાણો વૈશ્ચ પ્રત્યસૌ. જેમ સૂર્યમંડળમાં જે સૂર્ય છે એ પોતાના મંડળને અને બહાર બધાને પ્રકાશિત કરે છે, એ રીતે જ એ સતવસ્તુ જોઈએ. એવં વિરાજનમ પ્રપંતમ તપ્યંતિ બહિ પુમાન સોમૃતસ્ય વ્યસ્ય કવેશો મધ્ય અન્નમ યત્કાત. એટલે કે સ્વદિષ્ણમ સ્વદિશમાં આગળ જોયું એ સૂર્યમંડળ. જેમ સ્વદિશ સૂર્ય સ્વદિશમાં એટલે પોતાના મંડળને પ્રકાશિત કરતા મંડળની બહારેલા પદાર્થોને પ્રકાશિત કરે છે, તેમ આ વિરાટ દેહ એવં વિરાજમ, આ વિરાટ દેહ છે પણ પ્રતપમ એટલે પ્રકાશિત કરે છે. કોને? અંતર બહિષ્ઠુમાં, એ પરમાત્મા ઉમા વિરાટ પુરુષ અંદર અને બહાર બધાને, બ્રહ્માની અંદર અને બ્રહ્માની બહાર બધાને પ્રકાશિત કરે છે. પણ પાછો કેવો છે પરમાત્મા? સહ અમૃતસ્ય અભયસ્ય વિષઃ મત્યમ અન્નમ યદ્દબાત. પછી એના શબ્દ જોઈએ. પ્રત્યેગાત એ ઓળંગી રહેલો છે. એક શબ્દ જોઈએ તો એ પરમાત્મા અમૃતસ્ય એટલે જે અમરતા, અભયતા છે. ઉતામૃતસ્ય શેષાનઃ, જે પુરુષોત્તમમાં કહ્યું છે તે ઉતામૃતસ્ય શેષાન યદ્ધન્નેતા નાતિરોહતિ. આ બધા શબ્દ કાલે વિસ્તારથી જોઈશું. બહુ સુંદર પુરુષોત્ત છે. એટલે કાલ કદાચ જો શક્ય હશે તો આપણે પુરુષોત્તને થોડું જોવા માટે પ્રયત્ન કરીશું. કારણ કે મૂળ્ય તો છે, પણ એને વિસ્તારથી જોવા માટે પ્રયત્ન કરીશું. એટલે અહીંયા તો એટલું જ કહે છે કે સ અમૃતસ્ય અભયસ્ય ઈશઃ. એ પરમાત્મા કોણ છે? એ સંસારના ભયથી રહિત અને અમૃતસ્ય એટલે મોક્ષના સુખના સ્વામી છે. અને એના કારણે મત્ય અન્નમ એટલે કર્મફળ, એને કારણે કર્મફળને પણ અતિક્રમી જાય છે. વિસ્તારથી આવતીકાલે જોઈશું. કારણ કે કાલે આપણે પુરુષોત્તમ જોવા માંગીએ છીએ. વિસ્તારથી જોઈએ. જેની પાસે પુરુષોત્તમ હોય તો લઈને આવજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રજન્તમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાસ્તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તયો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.